અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। ભારતના પૂર્વોત્તર ભાગમાં વરસાદ બાદ ભારે તબાહી મચાઈ છે। સિક્કિમમાં વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે। વરસાદને કારણે ભૂસ્ખલન થતા મુખ્ય માર્ગ બંધ થયો। પૂર્વ સિક્કિમના નીમચેન પ્રેમલખા નજીક ભૂસ્ખલન થયું। ઉત્તર સિક્કિમમાં 1500 પ્રવાસીઓ ફસાયા। ભૂસ્ખલનના કારણે 112 પ્રવાસીઓ લાચેનમાં ફસાયા છે। 1350 પ્રવાસીઓ લાચુંગમાં ફસાયા। એનડીઆરએફ સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। કેન્દ્ર સરકારે શક્ય તમામ મદદનું આપ્યું છે આશ્વાસન। અરુણાચલમાં ભારે વરસાદ વચ્ચે વાયુસેનાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ભારે વરસાદ અને પૂરમાં ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પૂરને કારણે દિબાંગ વેલી મુખ્ય ભાગથી અલગ થઈ। દિબાંગ વેલીની બોમજીર નદીના પૂરમાં 14 લોકો ફસાયા હતા। વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડાયા। વડોદરાના ડભોઈમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા। લાલ દરવાજા, વડોદરી, ભાગોળ અને એસટી સ્ટેશન વિસ્તારમાં વરસાદી ઝાપટું, જુવારા અને ડાંગર જેવા પાકમાં નુકસાનની ભીતિ। વડોદરાના કરજણનગરના વાતાવરણમાં પલટો આવ્યો। સવારથી વાદળછાયા વાતાવરણથી વચ્ચે વરસાદી માહોલ જામ્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા બફારામાંથી રાહત મળી। આજે રાજ્યમાં અરબી સમુદ્રના ભેજના કારણે હળવા વરસાદની આગાહી। છૂટાછવાયા અનેક વિસ્તારમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી। સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી। તો વડોદરા, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી। ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પાટણ પોલીસ પર કર્યા છે પ્રહાર। કેસી પટેલે પોલીસ પર હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો છે। પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી હપ્તા વસૂલે છે। પોલીસ 500 થી 1000 રૂપિયા સુધીના હપ્તા વસૂલે છે। વાહન ચાલકો પાટણમાં પ્રવેશ કરે તો પોલીસ પકડે છે। ખાનગી વાહનો ન આવતા ધંધા રોજગાર પર અસર પડી। વિસાવદરની પેટા ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો। કિરીટ પટેલના સમર્થકો માર્કેટિંગ યાર્ડમાં ઉમટ્યા। માર્કેટિંગ યાર્ડમાં સ્વૈચ્છિક રીતે વેપારીએ હરાજી બંધ રાખી। મુખ્યમંત્રીના આગમન પૂર્વે કાર્યકર્તાઓમાં જુસ્સો। પ્રભારી જયેશ રાદડિયા પર વિસાવદર પહોંચ્યા। ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાનું આજે છેલ્લું દિવસ। કડીમાં રાજેન્દ્ર ચાવડા ભાજપના ઉમેદવાર તો વિસાવદરમાં કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર। કિરીટ પટેલે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો। નીતિન રાણપરિયા વિસાવદરથી કોંગ્રેસના ઉમેદવાર। નીતિન રાણપરિયા તાલુકા પંચાયતના સભ્ય છે। 12 વાગ્યે નીતિન રાણપરિયા ઉમેદવારી નોંધાવશે। વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે। આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પણ મેદાને છે। વિસાવદરમાં કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યા। શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ મેદાને છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી કિશોર કાનપરિયાને ઉમેદવારી ફોર્મ ભર્યું છે। કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે તો કોંગ્રેસમાંથી રમેશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે। કડી બેઠક પર આજે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ફોર્મ ભરશે। આપમાંથી જગદીશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે તો શંકરસિંહની પ્રજાશક્તિ ડેમોક્રેટિકના ઉમેદવાર પણ ફોર્મ ભરશે। બરોડા ડેરીના એમડીના રાજીનામા બાદ એમએલએ કેતન ઇનામદારે ફરી ગંભીર આક્ષેપ લગાવ્યા। કહ્યું કે એમડીએ 10 દિવસમાં તપાસ પૂર્ણના આદેશ આપ્યા હતા।
ધારાસભ્ય ઇનામદારે મોટા માથાઓ અને ઉચ્ચ અધિકારીઓ પર સામેલ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. બરોડા ડેરીની તપાસમાં ભરોસો નથી. જિલ્લા રજિસ્ટ્રાર અને ડીએસપીની તપાસમાં ભરોસો છે. રાજકોટમાં રેસ્ટોરન્ટમાં યુવકોની શરમજનક કરતૂત. પોતાના જ વાળ ફૂડ ડીશમાં નાખી બબાલ કરી. સીસીટીવી ચેક કરતા યુવકોની કરતૂત આવી સામે. સાધુ વાસવાણી રોડ પર આવેલા રેસ્ટોરન્ટમાં યુવકોએ ખોટી રીતે માથાકૂટ કરી. યુવકોએ ફૂડ ડીશમાં પોતાના જ વાળ નાખીને રેસ્ટોરન્ટની બેદરકારી બતાવી બબાલ કરી. દાહોદમાં મંત્રી પુત્ર બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા. મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડની થઈ ધરપકડ. વાણપુર ગામમાં મનરેગા યોજનામાં કર્યું હતું કૌભાંડ. મનરેગામાં મંજૂર કામમાંથી 11 કામો કરાયા ન હતા. બળવંતની એજન્સીએ ₹33.86 લાખનું ચૂકવણું. 3 દિવસ પહેલા અગાઉના કેસમાં જામીન મળ્યા હતા. વડોદરામાં કોંગ્રેસ નેતાના પુત્રની ધરપકડ. દુષ્કર્મ અને જબરજસ્તી ગર્ભપાતના કેસમાં કોંગી નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહની ધરપકડ. આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ 2 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. અનિરુદ્ધસિંહે યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભપાત કરાવ્યો હતો. અમદાવાદમાં વગર વરસાદે ભરાયા પાણી. અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર ભરાયા ગટરના પાણી. ગટરના પાણી રોડ પર ભરાતા સ્થાનિકો પરેશાન. એક તરફ રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે. બીજી બાજુ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી. ચોમાસું નજીક હોવા છતાં તંત્રની કામગીરી અધૂરી. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ હોવાનું સ્થાનિકોનું નિવેદન. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અમરેલી સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં. સ્ટેટ હાઈવે પર છેલ્લા 2 વર્ષમાં મસમોટા ખાડાઓ પડ્યા છે. રાહદારીઓ વાહન ચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જી એડવાન્સનું પરિણામ જાહેર થયું. દેશભરમાં રાજીત ગુપ્તા પ્રથમ નંબરે આવ્યા. રાજીત ગુપ્તાએ 360માંથી 332 માર્ક્સ મેળવ્યા છે. 1.82 લાખ વિદ્યાર્થીઓ જી પરીક્ષામાં પાસ થયા. અરવલ્લીમાં ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયો છે. મેઘરજ પોલીસ સ્ટેશનના એએસઆઈ નાનજી મનાત સસ્પેન્ડ થયા. એલસીબીએ દરોડા પાડીને ₹1.87 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. સુરતમાં વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ. સોશિયલ મીડિયાથી બંને સંપર્કમાં આવ્યા હતા. પોલીસે આરોપી શહેજાદ શેખની ધરપકડ કરી. સુરતના ઉધનામાં સગીરાનું અપહરણ કરનાર રૂપેશ ઠાકોર સુરેન્દ્રનગરથી ઝડપાયો. આરોપીએ લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. સગીરાના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જામનગરના રણજીત સાગર ડેમ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. વીજ વાયર અડી જતા ચાલુ ટ્રકમાં આગ લાગી. આગ ન વકરે તે માટે ડેમમાં ઘાસ ભરેલી ટ્રક નાખી. ચાલુ ગાડીમાં આગ લાગતા દોડધામ મચી હતી. ભારતીય શેર બજારમાં કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે કડાકો નોંધાયો. સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 થી પણ વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. રાજ્યમાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થશે. 10 જૂન આસપાસ ધીમી ગતિએ ચોમાસું બેસશે. રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની આગાહી. 5 થી 10 જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની શક્યતા. 18 જૂન પછી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે. બંગાળ ઉપસાગરમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે. 21 થી 23 જૂનમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા. જુલાઈમાં પણ સારો વરસાદ થવાની શક્યતા. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદ. અલીપુરા, ઢોકલિયા અને ચાચકમાં વરસાદ. અજાલી, જૂની બોડેલી, મોડાસરમાં પણ વરસાદ.
દ્વારકાના દરિયામાં ભારે કરંટ છતાં કોઈ સિક્યુરિટી નહીં. દરિયામાં 25 ફૂટથી પણ વધુ ઊંચા મોજા ઉછળ્યા. ગોમતી ઘાટ પર સહેલાણીઓ સ્નાન કરતા જોવા મળ્યા. ભાવનગરમાં આવતીકાલે કેટલાક વિસ્તારમાં પાણી કાપ. ભાવનગરના 40% વિસ્તારમાં ઝીકાયો પાણી કાપ. તરસમિયા, તખતેશ્વર, નારી ફિલ્ટર વિસ્તારમાં પાણી કાપ. તો આવતીકાલે અકવાડા, ઘોઘા રોડ, કાળિયાબીરમાં ઘોઘા સર્કલ, ચિત્રા સહિતના વિસ્તારમાં પાણી કાપ રહેશે. જૂનાગઢ જેલમાં બંધ આરોપી સામે વધુ એક ફરિયાદ. હિરલબા સહિત 3 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. આરોપી હિરલબા જાડેજાની મુશ્કેલીમાં થયો વધારો. જૂનાગઢ એસઓજીની તપાસમાં થયો મોટો ખુલાસો. મોટા દસ્તાવેજોથી બોગસ પેઢીઓ બનાવ્યાનો ખુલાસો. ગુનાહિત કમાણીના પૈસા પેઢીના નામે બેંકમાં નાખ્યા. જામનગરની જીજી હોસ્પિટલમાં 17 લાખની ઉચાપત. આઉટસોર્સિંગના 2 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરા સામે ઉચાપતનો ગુનો. વહીવટી અધિકારીએ બી ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ. રાજકોટમાં થોરિયાળી ગામે કૂવામાં કૂદતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 10 જેટલા વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હતા. રેડ પડ્યાની બૂમ પડતા દોડધામ મચી. પોલીસથી બચવા માટે અંધારામાં ભાગતા યુવક કૂવામાં ખાબક્યો. કૂવામાં ખાબકતા મુન્ના રાજપરાનું નીપજ્યું મોત. વિછિયા પોલીસે જુગારીઓને ઝડપી તપાસ શરૂ કરી.